સર, ડાયાબિટીસ વર્લ્ડ વાઇડ એક બહુ મોટી બીમારી છે, તો એ હાર્ટને ડિરેક્ટલી કેવી રીતે અફેક્ટ કરે છે? ડાયાબિટીસ હાર્ટને ઘણી બધી રીતે અફેક્ટ કરે છે. વાત કરીએ તો ડાયાબિટીસના લીધે હૃદયની જે ધમનીઓ છે, શીરા છે, એટલે જેને આર્ટરીઝ કહીએ છીએ, એની અંદર કોલેસ્ટ્રોલ ડિપોઝિટ થાય છે અને એ કોલેસ્ટ્રોલ ડિપોઝિટ થવાથી એને હૃદયની ઇસ્ચેમિયા એટલે કે છાતીનો દુખાવો ને બધું થઈ શકે અને આગળ જતા એ એટેક એના લીધે આવી શકે. બીજું કે ડાયાબિટીસના લીધે ઘણીવાર એટેક આવે તો કોલેટરલ જે ડેવલપ થવા જોઈએ, એટલે કે સામાન્ય ભાષામાં કહીએ તો નેચરલ બાયપાસ થવું જોઈએ, ઘણીવાર ડાયાબિટીસના પેશન્ટમાં જોવા નથી મળતો. અને ડાયાબિટીસના લીધે હૃદય રોગની બીમારીઓ સામાન્ય રીતે જે ઉંમરે આવે એના કરતાં 10 વર્ષ વહેલી આવતી હોય છે. એટલે ડાયાબિટીસના લીધે નાની ઉંમરે અને વધારે જ ખરાબ હૃદયની બીમારી આવતી હોય છે. એટલે જ ડાયાબિટીસને ટ્રીટ કરવો એ ખૂબ જ જરૂરી છે.